બેટા. શું થયું? બસ કાંઈ નહીં, મગજ ફરી ગયું છે હાવ. એટલે હું કેમ પણ કઈક વાત હોય તો ફરે ને. એક જ છે ને આપણા ઘરમાં મુદ્દો, બીજો છે જ ક્યાં? એટલે હા, એ ઉપરથી યાદ આવ્યું બા, આ તમને ખબર છે ને આજે દશામાના વ્રત શરૂ થઈ ગયા છે. તે શું લાગે છે, આપણે ભાભીને ના પાડી હતી વ્રત કરવાની, આપણી ઉપરવટ થઈને તો ઈ વ્રત રહી હશે કે નહીં રહી હોય? અરે રે હે ની, મેં ના પાડી હોય પછી એની તાકાત છે કે વ્રત લેવાનું નામ શું વિચારે કરી શકે? ન કરે. હા જુથી, એક કઈ વાત આપણી માયની તો છે નહીં, બાકી તો આપણે એને પૂછવાની જ ના પાડી હતી, ખબર ને? તોય છતાં આપણું નથી માયની. આ બાબતે એવું હોઈ શકે કે કદાચ આપણું ન માનીની વ્રત રહી હોય. ના રે ના, બને જ નહીં ને. અને તું એમ કહે છે તો અત્યાર સુધી ભલે નહીં એ એમને પૂછતી હોય, એની સામે આપણે શું વાંધો છે? ઘરના અંધાઈ કામ કરીને ઈ કરે છે ને, ભલે ને કરે, પણ આજથી હવે જો ઈ વ્રત ચાલુ થવાના હોય ને તો ઈ હું નહીં થવા દઉં, કોઈ સંજોગે નહીં થવા દઉં. હે એવું? હા, વસ્તુ ઈ છે કે વ્રત માટે તો આપણે એને પહેલેથી ના જ પાડેલી છે કે તારે વ્રત રહેવાના નથી થતા. પણ હું એમ કહું છું, ઉપરવટ થઈને રે, કદાચ રહ્યો તો તમે કરશો. હું એમ કહું છું. તું સમજતી કા નથી? જો ઈ વ્રત રે તો કઈક પૂજાની થાળી ને બધું તૈયાર કરીને એને જવાનું થાય કે ન થાય? એટલે ઈ નહીં જાય ને એટલે સમજી જવાનું કે રહી નથી. ઈ તો પૂજાની થાળીની તો પછી વાત છે. મારે તો અત્યારે જ સાબિત કરાવવું છે એ વ્રત રહી છે કે નથી રહી. બોલો, તમે સાબિત કરી શકશો? ઊભી રહે. મંદિરે આપણે ના પાડશું એટલે નહીં જાય, એટલે અહીંયા ઘરમાં ને ઘરમાં પૂજા કરશે. પણ હા, ઈ મને ખબર છે કે જે આ વ્રત કરે ને ઈ ખાય નહીં. હા, એટલે ખાવાનું બંધ? નહીં નહીં, ખાવાનું બંધ, ઉપવાસ કરે. આપણે એક કામ કરીએ, જો ઈ રહી હશે ને તો ઈ ખાય નહીં, આપણે એને ખવડાવવા જાય. જો ખાય તો સમજી લેવાનું કે ઈ આપણા કયામાં જ છે, આપણી ઉપરવટ ગઈ નથી. અને જો નહીં ખાય ને તો પછી મારો પિત્તો જાય અને ઈ સમજી લેવાનું કે ઈ આપણી ઉપરવટ ગઈ છે, પછી એની ખેર નથી. એનો ટાંટિયો ન ભાંગી નાખું ને તો મારું નામ નહીં. તો કે એક વાત કહું બા, મને તો આમ ગળા ઉઠીનો વિશ્વાસ છે કે આપણી ઉપરવટ ગઈ જ હશે. કેમ કે આટલું સમજાવવા છતાંય તે તો એ આપણી વાત ન માનતી હોય કે આ એના માતાજીના પવિત્ર વ્રત આવ્યા છે, એમાં આપણું મન માને? ઈ વાત તો હાચી, પણ બસ મેં તને કીધું એમ આપણે એને ખવડાવવા જાય. અને હું એને એમ કહે કે હાલ આપણે બેઉ ભેગા જમીએ. પ્રસાદ એમ કેશો ને? હા, હે ને, મંદિરનો પ્રસાદ તો એને પ્રસાદ લેવાની કોઈ ના નો પાડે. જો આ વ્રત હોય તો પ્રસાદ નહીં લઈ શકે. હા હે? હા, બસ તો એમ જ કરવું છે. સે ક્યાંય હશે ભટકતી હશે આમ તેમ. અને હમણાં કેવું એટલે કે ફળિયું વાળતી હતી ને લાકડા કરતી હતી ને બળતણ કરતી હતી ને હશે અહીંયા આટલામાં જ હશે. હા, તે કરવું શું? અત્યારે જ જવું છે? હા લે, તો પછી ભલે ને આપણે ધર્મમાં માનતા નથી પણ અટાણે ખવડાવી જ દઈએ એટલે મારા મનને શાંતિ થાય કે ઈ નથી રહી. નથી રહી? ખાશે તો નહીં રહી. અચ્છા, વ્રત? હા, અને નહીં ખાય તો પછી મારા હાથનો માર ખાહે. તો આ વખતે તો એવું થયું ને કે તમારી ઉપરવટ ગઈ એટલે હું સમજી લેવાની છું આ તમારો માન મોભો બધો ગયો જ છે. હા જા, રોટલી લઈ આવ, અંદર જો ગરવામાં મૂકી છે. તે હમણાં લઈને આવો ને. તમે તૈયારીમાં રહેશો એકદમ? જો આવું જ મનોબળ રાખશો. હા હા, તું જા, મને ઢીલી ન પડવા દે. જા ઝટ. હે મારી માં દશામાં, આજથી તમારા વ્રત ચાલુ થયા છે અને મેં પણ વ્રત લીધા છે. માં, કઈ વિઘ્ન ના આવવા દેતા આ વ્રતમાં. માં, હે દશામાં, જય દશામાં, જય દશામાં. દાદા સહી દશામાં માતાજીનું નામ લેતી હતી બેન, કઈ નથી કરતી. હારું હારું, આજો ભલે ને હું એકેમાં માનતી નથી
પણ પ્રસાદમાં તો મને બહુ ખબર પડે હો. આ છે ને તારી દશામાં એ પ્રસાદ મોકલ્યો છે અને એમ કીધું છે મારી ભક્તાણીને ખવડાવશો. લે ખા, હુંય ખાવ, તુંય ખા, આય ખાય. લે અમસ્તા તમારું વ્રત તો રહેવાના હતા નહીં, કેમ કે મારી બાએ ચોખ્ખી ના પાડી હતી. એની ઉપર વટ તો તમે સહી નો હકો. ખવડાવો બા. લે 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 પ્રસાદ. અરે પણ દશામાનો પ્રસાદમાં શાક ના હોય બા. પ્રસાદ પ્રસાદ છે. તું આને પ્રસાદ સમજ ને. આ જો તને એવું લાગે ને તો પેલું હું ખાવ છો. શું મીઠો પ્રસાદ છે. ચાલ લે ખા. પછી બા હું પછી ખાઈ લે, જમવા બેહે ને ત્યારે. ક્યારે પછી? પણ અમને છે ને તારા વગર ન ભાવે. આજે વિચાર્યું કે દશામાનું વ્રત તું દશામાને આટલું બધું માને છે ને તો આપણે ત્રણેય ભેળા ખાશું એટલે છે ને તારું પુણ્ય થોડું અમને મળે ને. હું એક કટકો ખાઈ લઉં. હા હા થાય હે ને? હા હા. હા, અચાનક અને તો- પછી છે ને તારી ભાભીને ખવડાવો. જો હા કેવો લાગ્યો પ્રસાદ? હા, અચાનક તમને પ્રેમ ઉભરાઈ ગયો અને તમે માતાજી નહીં માનવા માંડ્યા. એ મને એવું લાગ્યું કે આપણે છે ને કઈ એનું ન કરીએ ને તો કાઈ નહીં, પણ એની મોકલાવેલી પ્રસાદી તો આપણે ખાવી જ પડે. એટલે હવે તું ખા. હું જમવા બેહે ને બપોરે ક્યારે ખાઈ લે, અત્યારે રહેવા દો ને. ના ના, પણ મારા હાથે ખવડાવ ને તો મને સંતોષ થાય અને આ તારી માતાજી ને એમ થાય એની આવું ભલે ને આમ ગોલી રહી પણ જો મારી વહુ નું ધ્યાન રાખે છે. લે લે લે. જમવા અમે બેહે ને પોળીઓ ત્યારે લ્યો ને ખાઈ બા, લે. તમારા હાથથી ખાય એવું લાગે છે. હા ઈ વાત હાસી. હાલે ના બા, જોજો તારા હાડલા પર પડશે. લે કહું છું. ના નહીં લે. આ પ્રસાદ છે, ખા. બા પણ હું બપોરે જમવા બેહે ને ત્યારે ખાઈ લે તમે. અરે બપોર થઈ ગઈ છે, ભૂખ લાગી છે, પ્રસાદ છે, લે ખા. બા પણ અત્યારે મારી તબિયત ખરાબ છે. કા તબિયત ખરાબમાં તો ખાવું જોઈએ, આ ખાતા કેમ નથી? હા ઈ નત ખાતી એટલે તબિયત ખરાબ છે. લે ઉભાર્યોના હાથ. અને હાચું બોલ, વ્રત કર્યા કે નત કર્યા, રહીશ કે નત રહી? બા બોલ બોલ, વ્રત રહીશ કે નત રહી? યાસો કે નથી? હા બા. જોયું બા? જોયું ને? જો મારી ઉપર વટ ગઈ. ના પાડી તેને કે નથી કરવાના વ્રત, ના પાડી તેને બા તોય મારી ઉપર વટ ગઈ. આલે બા પકડ. ભૂખો મારા હાથ. બા તારા વાળ શું મૂકવાના, શું મૂકવાના તારા વાળ? ના પાડે એ વસ્તુ તું કરે શું કામ? હું કામ કરે તું? ને પેલા જ કીધું તું કે આ તમારી ઉપર વટતા હે, ગળાઉથી વિશ્વાસ હતો. ગઈ ને ઉપર. હા પણ મને એમ હતું કે હું ના પાડું ને ઈ નહીં કરે. અરે મારની બીકે ઈ નહીં કરે, પણ તું નો સમજી તું. હવે બા વાળી ની થાતી. ખાઈ લે, હાલ ખાઈ લે. ખવડાવીને તો હું રહી શકતે, એમને એમ તો નહીં મૂકું. હા હાલો હા. હાલો હાલો હાલો. યા તારા વ્રત હમણાં કૌન્યા. આનો હાથ પકડો. એ આ તો મીઠી બેન. હવે મીઠી વાળી ની થાતી, તીખું ખાવાનું છે. ખા. હું કામ તમે લોકો પાપના ભાગીદાર બનો છો? હું કામ પાપના ઈશ, ભાગીદાર બનો? અમે છે ને તને ભૂખી રાખવા નથી માંગતા. ભૂખી રાખીએ તો અમને પાપ લાગે ને. લે આઈ ખાઈ લે. પાપના ભાગીદાર બનો. અને છે ને પકડીને ખવડાવવું પડશે. હા. તો તારે પડશે. ને દશામાં તું જ કઈક કર. મારી માં આવે એ મારી માં તું જ કઈક કર. જો. આનો હાથ એવા વાગે છે બા. મારે નથી ખવડાવવું, તમે ખવડાવી દેજો. આજો. તને શું કીધું તું કે આ ઘરમાં ઈ તારી દશામાં ને ફસામાં જે હોય ને કોઈ આવી ન જોઈએ અને વ્રત તો રહેવાના જ નથી. તોય રહીને તું એ શરમ. કાઈ નહીં થાય ને ઘરની હવે બહાર જ કાઢી મૂકી. આપણે કીધું તું ને વ્રત રહે તો બહાર થાય. કીધું તું. હા કીધું તું. પણ હું વ્રત રહું છું એમાં તું મને જોતી જ નથી તું જા અહીંયાથી. બા હું વ્રત કરું એમાં તમને હું ચૌકા માથે કરીને પાપના પોટલા બાંધો છો. એ તું પાપના પોટલા બાંધે છે અમારી ઉપર વટ જઈને. પાપના પોટલા વાળી થતી હું તમને બે હાથ છોડું છું બા. મને આ વ્રત કરવા નથી જોડવા મને હાથ. હવે વ્રત કરવા હા પાડી કે ના પાડી કરી તો લીધા છે. આમાં ક્યાં અમારું માયનું? કોળીઓ ખાઈ લીધો હોય તો કહેવાય કે હા ભાઈ માયનું એમ. હું કામ તમે મને ખવડાવો છો? હું કામ ખંડિત કરો છો મારા વ્રત? હવે તારા વ્રતની એસી કે કઈસી વ્રત કરવાસ તારે વ્રત કરવાસ. હા બા. હવે જોઉં છું આખો દી તું ભૂખીને તરસી રહેવાની છે ને. હે કામ હંધાઈ કરાવું ને બાકી નાઈ કાઢું. અને જો જરાય બેવાની વાત કરીને શક્કર આવ્યા ને આ થયું ને તે થયું ને
ટાટ્યો ભાંગી નો નાખું ને તો કેસે મને. હા બા તમે કેવો ને હંધાઈ કામ કરી નાખ્યું પણ મને વ્રત કરવા દ્યો. તમે જેમ કેવો ને એમ હંધુય કરે એવું કામ આવા દે મારા કરવા. દીકરાને આવા દે. તું કેમ વ્રત કરેસ ને ઈ મારે જોવું છે. બા તમે જેમ કેવો ને એમ હંધુય કરે પણ મને મારી દશામાના વ્રત કરવા એક દ્યો. ને ચૂપ મારે હવે બા એક કામ કરીએ આ ખાવાનું યાદ રાખતા જઈએ હું કેવું કે લેતા જાવું છે ના ના, ઈ તો લઈને જવાનું. હાલ, એમાં પાછા મસરા પડશે. ઊભી થા. હવે જોઉં છું તું કેમ ખાય છે અને કેમ મંદિરે જાસ. હું જોઉં છું. કેવી આડોડીની છે. તારી વાત સાચી જ હતી. ના પાડીશ ને તો ઈ રહેશ. વિશ્વાસ જ એટલો છે હવે આટલા ટાઈમ થી આપણે ના પાડતા હોય અને જણ મૂકી દીધું હોય તો આપણા ઘરમાં આટા ડખા થતા હોય નો જ થાય ને મન નવાઈ લાગે છે. આપણે બેવે એના હાથ પકડ્યા, એને ખવડાવવા ગયા તો એને ખાધું નહીં. આટલી બધી તાકાત એનામાં આવી ક્યાંથી? હા નહીતર આપણે બે ને એક તો હા હે તોય આટલી પકડી તોય આવા દે. ઓલા મારા દીકરાને આવા દે. નહીં આ કઈ હાસે માતાજી નું કઈ આશીર્વાદ નથી આવી ગયો ને એના હવે મૂક ને ઈ બધું કાંઈ ન હોય. આ બધા નાટક હોય એના, બીજું કાંઈ નથી. તો ઠીક નહીતર મને એમ થયું છે ને બળ કેવું મારો તો ઓલો હાથ છો ને અહીંથી મને હજી દુખે જ બોલો ઈ છે જ એવી. કાઈ નહીં પણ હવે છે ને ભાઈ આવે ને એટલે એને હંધી વાત કરશું. ભાઈ એને બરાબર છે ને પરાક્રમ શીખાડશે ને એટલે ઘરમાંથી હવે તો બહાર જ કાઢવાની છે. હું કેવું એને બહાર કરવા હોય ને એટલા વ્રત કરે પણ આપણા ઘરમાં આ નહીં પોહે. ભલે ને રસ્તે બેહીન કરે, મારા ઘરમાં ઈ ન જોઈએ. નહીતર ખાવા પીવા તો દેવાનું નથી. હું થયું છે કેમ મોઢા પકડેલા છે એની ચર્ચા કરો છો? બેહો અહીંયા બેહો એટલે કે તમને હો હું છે કેવું તો નહોતું પણ કેવું પડે એવું છે. હું થયું છે પણ એક માંડીને વાત કરો તો ખબર પડે. આ તારી બાયડી તે ના પાડી, મેં ના પાડી, આણે ના પાડી તોય વ્રતનું પૂછડું પકડીને બેઠી છે. અત્યારે હું ને મીઠી એને ખવડાવવા ગયા ઈ જોવા કે ઈ ખાઈશ કે નહીં. પ્રસાદ કરીને ખવડાવવા ગયા તા અમે બેવ જણાએ હાથ પકડીને ખવડાવ્યું તો ઈ બળ કેવું છે, હાથ છોડાવી દીધા અને નો ખાધું તો નો જ ખાધું. એટલે અમને ખબર પડી ગઈ કે એને વ્રત રાખ્યા છે. ખબર હું એના મોઢે બોલી હા મારે વ્રત છે અને એ અમને આમ જો આજીજી કરતી હતી વ્રત. હવે ભાઈ જો મેં તમને કીધું તો વ્રત રહે ને તો આ ઘરમાં ઈ નહીં રહે તો હવે એને લઈને બહાર કાઢો ને આ ઘરમાંથી ફેંકો. જો એને રસ્તે જઈને જે કરવો એ કરે હો, પણ આપણા ઘરમાં કાંઈ ન જોઈએ. હા તમે ના પાડી, બે ના પાડી અને મેં એનું 500 વાર ના ખવાડ્યું તો એ હજી ભક્તાણી ભક્તિના માર્ગેથી પાછી નથી વળતી. હાથ તો એની છે ને ખેર નથી. અને એમાં સાંભળ, એ ભક્તિ કરે ભલે ને કરતી પણ આ વ્રત રહીને એ મોટા મોટું દુઃખ અને ઉપાધિ છે ઈ નો રહેવી જોઈએ. અરે નો રે બા જો આગળ એ બહાર આવી તો એટલે એ તને કહું બહાર આવ્યા એક વારમાં તો સાંભળશે નહીં જો ના નહીં આંબળે. એટલે ક્યાં મરી ગઈ? હા હું તો પૂરાડું રાખું છું. લ્યો રાડું નાખો છો. હું માંડ્યું છે આ બધું શું કર્યું મેં? તને ના પાડી છે ને કે વ્રત નથી રહેવાના અને માતાજીની પૂજા નથી કરવાની કાંઈ કોઈ નહીં વ્રત રહી તું. આ કેવું બોલો છો કે માં હું થઈ ગયું માતાજીનું વ્રત કર્યું તો મેં આપણા ઘર આટલું સારું છે ને હું વ્રત કરું છું તો વાહ બહુ મોટી ભક્તાણી હે આ તું વ્રત રહે ને આપણા ઘરમાં સારું થઈ જાય કા તને ના નથી પાડી હે તું કેટલી વાર ના પાડી કેટલી વાર ના પાડી કે હું કહું એટલું જ કરવાનું બીજું નહીં કરવાનું હે આમ તું નહીં માન ખાય મને છે ને આ ઘરમાં પૂરી દે તો આપણું પડે હું થયું પણ અરે આ હું થયું? ભાઈ ભાઈ હું થયું અને પૂરી દે ઘરમાં પૂરે ને એ બા ભાઈ તમે કાળું બંધ કર્યું છે ભાઈ સાધુ ગરણી હું થાય છે આ બધા સાધુ છે કા કાંઈ નથી કર્યું. આ ક્યાંથી શીખી કાઢો દાદુ હે ક્યાંથી શીખી કાઢો હજી તો ઓફિસ જાઉં. ભાઈ જે કરે છે ને મારી દશામાં કરે છે. બધા તમારી ઉઠો ને તમે નથી. બાસી કહું છું સમજી જાઓ. બા ઉઠો ભાઈ સોને બહાને ઉભા કર ને બા આમાં છે
આપણી દશામાં કરે છે જે કરે છે નહીં. આજે તમારા હંધાઈ પાસે ટાઈમ છે, સુધરી જાઓ. હો તો તમારી આંખું ખોલો. ભાઈ મને બહુ બળતરા થાય છે. મારા હાથ પગ ધ્રુજે છે. ઊભું નથી રહેવાતું મારાથી. હા ઊભું નથી રહેવાતું. આ અંધો છે ને હંમેશા મનોજ પ્રતાપ છે. આ કાંઈ કાળો જાદુ નથી કરતી. ભાઈ ભાભી મારીથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. મને આખા શરીરે બળતરા થાય છે. મહેરબાની કરીને તમારા દશામાને કહો ને મને સારું કરે ભાઈ. મારા હાથ પગ ધ્રુજે છે. ઊભું નથી રહેવાતું મારાથી. કઈક કર ને. આ અંધો છે ને આપણે આવું કર્યું ને એનો જ પ્રતાપ છે. માફી મારી નહીં, દશામાની માગો, દશામાને સમરો. એ તમને હાજા કરશે. હું કોણ છું તમને હાજી કરવા વાળી? ભાભી એ તમારું માનશે ને. તમે મહેરબાની કરીને કઈક કરો ને. અમારી તો હાલત થઈ નથી કે અમે દશામાને અત્યારે સંભળી શકીએ. મારી માને પ્રાર્થના કરો, એ તો દીન દયાળુ છે મારી દશામાં. તમે એને પ્રાર્થના કરતો માફી માંગશો ને એટલે તમને અંધાઈને આઝા કરી દે. હા હાલો આપણે દશામાં રહેશે ભાઈ. દશામાં અમારી ભૂલ થઈ ગઈ, અમને માફ કરી દો. દશામાં અમને માફ કરી દો. અમે ફરી ક્યારે આવી ભૂલ નહીં કરીએ. હા દશામાં તમે તમારી દીકરીને તમારા વ્રત કરતા રોકી. અમારીથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. આ પીડા સહન નથી થતી. માફ કરી દો. જો દશામાં તો ન આવ્યા. આછા દિલથી સમરો તો મારી માં આવે ને, એમ થોડી કઈ મારી માં આવતી એ છે. ભાભી હવે તો તમે કઈક કરો. આ બાની હાલત તો જો. આ ઘરની વહુ છો તમે. તમારે ત્યાં કેમ જોઈ શકાય? હે મારી માં દશામાં, દીન દયાળુ દેવી માં, તું તો તારણહાર છે, સાક્ષાત છે માં. મારા હાહુ ને મારા ઘરવાળાને ને મારા નણંદને હાજા કરી દે માં. એની ભૂલ એને સમજાઈ ગઈ છે માં, એને હાજા કરી દે માં. માં અમારા ગુના માફ કરો. મેં મારી ઘરવાળી ઉપર લાશ ગુજાર્યો અને તમારા વ્રત કરવાની ના પાડી. હવે જીવનમાં ફરીવાર આવી ભૂલ ક્યારેય નહીં કરું. હું પણ તમારું વ્રત કરીશ માં. હું પણ તમારું વ્રત કરીશ. આ ગુનાની તમને ક્યારેય માફી નહીં મળે. એવું ન કરો. આ જો મારા હાથ પગ બધું રહી ગયું. મને ખબર છે મારી વહુ પર મેં હાથ ઉપાડ્યા હતા ને, આ એની સજા તમે મને આપી છે. પણ હવે હું કોઈ દે એના પર હાથ નહીં ઉપાડું. એને કહે નહીં કહું. માફ કરો, મને માફ કરો. આમાં ને આખા શરીરે બળતરા થાય છે. માં તમારી દીકરી વ્રત રહી હતી તેમ છતાં અમે એને જોર જબરજસ્તીથી ખવડાવવાની કોશિશ કરી. પણ એની સજા અમને ત્રણેયને મળી ગઈ છે. પણ હવે તો અમે તમને હૃદયથી માનીએ છીએ ને. અમને માફ કરો ને, માફ કરો માં. તો કેને માતાજીને કે અમને માફ કરી દે. માં એને માફ કરી દો. ગમે એમ તે મારો ઘરવાળો છે, મારા હાહુ છે, મારી નણંદ છે. એને કઈ થાય ને માં તો મને દુઃખ પહોંચે તો તમને ખબર છે ને. તમે તમારી આ દીકરીને દુઃખી જોઈ શકશો માં? એને માફ કરી દો માં, એને માફ કરી દો. હું મારા ગુનેગારની સજા ક્યારેય માફ નથી કરતી. પણ જ્યારે મારા ભક્ત મને પુકારે છે ને સાચા દિલથી, તો હું જરૂર માફ કરું છું. હા માં. તથાસ્તુ. હા માં માં મારી ધ્રુજારી જતી રહી. તને કેમ છે? હા, મને કઈ વાંધો નથી. પણ અમને માફ કરી દો. અમે માતાજીની પૂજા અર્ચના કરવામાં રોકાવટ ના. એની સજા અમને મળી ગઈ છે. હવે આપણે બે જણા મળીને મારે વ્રત કરીશું આ દશામાના. એ તો કરીશું જ ને. હું પણ શું માફ કરવા વાળી? મારી માએ તમને માફ કરી દીધા એટલે બસ છે. અને હવે છે ને અમે કોઈ મને દશામાના વ્રત કરવામાં અડચણ ન આપતા. નહીં આપીએ. અને હું વ્રત કરીશ. વ્રત આવે ને ત્યારે મને કહેજે હો. બોલો દશામાની જય